નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી સત્તાના નશામાં ચૂર જનપ્રતિનિધિની દાદાગીરીની ઘટના સામે આવી છે. પાદરા તાલુકાના વડુ ગામના સરપંચ, જેઓ પાદરા તાલુકાના સરપંચ સંઘના પ્રમુખ પણ છે, તેમના સહિત 4 લોકો સામે વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. લોકોના પ્રશ્નો સાંભળવા માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જ જ્યારે રજૂઆત કરનારાઓ પર હુમલો કરવા લાગે ત્યારે લોકશાહી સામે મોટા સવાલો ઉભા થાય છે. પાદરાના વડુ ગામે પણ કંઈક આવી જ ઘટના બની છે, જ્યાં ગામના જ એક જાગૃત નાગરિકે સરપંચ પાસે જઈને ગામની વીજળી ખોરવાઈ જવાની સમસ્યાની રજૂઆત કરવી ભારે પડી ગઈ છે. વડુ ગામના કનુ પટેલે સરપંચ હેમરાજ અને તેમના પરિવારના સભ્યો દ્વારા તેમને ઢોર માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો લગાવ્યા છે. એટલે કાલે રાત્રે જીબી નો જવાના લીધે અમે ખડકીના છોકરાઓ અને સરપંચશ્રીને ફોન કર્યો. એક મારા મિત્ર છું, પણ એ સરપંચશ્રીએ દારૂ પીધેલો હતો. એમનું નામ હેમરાજભાઈ. એ દારૂ પીધેલી હાલતમાં જેમ તેમ કલ્લા કરવા કર્યા. એટલે મેં એના ભાઈબંધને મેં એવું કહ્યું કે ડોપા છોડને, એને ના હોય તો કંઈ વાંધો નહીં, આપણે જઈએ એમ. એટલી વાતમાં પછી એમનું ઘરના 4-5 માણસો આવ્યા અને મને પાછળથી હુમલો કરીને ડોંગની ઝાપટ મારી. એટલે આ કેટલું યોગ્ય કહેવાય. આજે એક વડીલ વ્યક્તિ છે, પ્રતિષ્ઠિત ગામના વ્યક્તિ છે ને એ પોતે છે, એ પણ સરપંચ છે. પાછા સરપંચ તો ખરેખર સાંભળવાનું હોય કે શું થયું શું નહીં, અને આવી વ્યક્તિ પર આવો હુમલો કરે તો ગામના લોકોનું શું? આ એક પણ ગંભીર પ્રશ્ન છે. આજે અમારે અહીંયા આખી એસપી ટીમે સમગ્ર પાદરા અને મધ્ય ગુજરાત પોતે પ્રેસિડેન્ટ છું, અમારે બધાએ અહીંયા અમારા 108 પ્રમુખ, તાલુકા પ્રમુખ ને સમગ્ર ટીમ આજે અહીંયા હાજર થઈ છે અને સાહેબને રજૂઆત કરી છે કે આ યોગ્ય નથી સાહેબ, કે ગામનો એક સરપંચ થઈને આવા ઉંમરલાયક વ્યક્તિ, પ્રતિષ્ઠિત વ્યક્તિને જો આવા ડાંગથી મારતો હોય તો જે અન્ય બીજા ગરીબ લોકો છે એની શું પરિસ્થિતિ છે? એટલે અમે ચોક્કસ સાહેબને, ગઢવી સાહેબને રજૂઆત કરી છે. આની ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે, એફઆઈઆર થવામાં આવે. એફઆઈઆરથી બીજું કંઈ અમને કપશે નહીં. જો સાહેબ એફઆઈઆર નહીં લે તો અમે આગળ રજૂઆત કરીશું. 110% સાચી વાત છે અમારી, બરાબર? તો ચોક્કસ આના ઉપર અમે તો સાહેબને કહીએ છીએ તાત્કાલિક આની ઉપર પગલાં લેવામાં આવે, ન્યાય આપવામાં આવે. સરપંચ અને તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને પીડિત કનુ પટેલે આખરે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પાદરા તાલુકાના સરપંચ સંઘના પ્રમુખે પોતાના પદનો દુરુપયોગ કરીને આ પગલું ભર્યું હોવાની ચર્ચા સમગ્ર પંથકમાં વહેતી થઈ છે. ત્યારે હવે પાદરા પોલીસ વડુ ગામના સરપંચ અને પાદરા તાલુકા સરપંચ સંઘના પ્રમુખ હેમરાજ પર કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.